અને રાજકોટ શહેર ભાજપે પણ નવા હોદ્દેદારોના નામ જે છે તે જાહેર કર્યા છે। 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખ નીમવામાં આવ્યા। જાતિગત સમીકરણો જાળવી રાખવા ખાસ કવાયત થઈ છે। વલ્લભભાઈ દુધાત્રાએ મહામંત્રી પદમાં મેદાન માર્યું અને મોટા માથાઓના લોબિંગ વચ્ચે નવા ચહેરા ચમક્યા છે। રાજકોટ શહેર ભાજપમાં નવા સંગઠનમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રી, આ ઉપરાંત 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે। મહત્વના ગણાતા મહામંત્રીના પદ માટે પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસીને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે જાતિગત સમીકરણ પૂરેપૂરું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। મહામંત્રી બનવા માટે અનેક મોટા માથાઓએ ગાંધીનગર સુધી લોબિંગ કર્યું હતું, તો સામાકાંઠા વિસ્તારના લેઉવા પાટીદાર અગ્રણી વલ્લભભાઈ દુધાત્રાને સ્થાન મળ્યું છે। પાટીદારોમાં અનેક નામોની ચર્ચાઓ વચ્ચે જૂના જોગી વલ્લભભાઈ મેદાન મારી ગયા। વલ્લભભાઈ દુધાત્રાને સંગઠન ઉપરાંત મહાનગરપાલિકાના હોદ્દેદારની પણ જવાબદારી સોંપવામાં આવી છે, તો મહામંત્રી તરીકે યોગેન્દ્રસિંહ જાડેજા અને લલિત વડોલિયાને સ્થાન આપવામાં આવ્યું। ક્ષત્રિય સમાજમાં અનેક મોટા માથાઓની ચર્ચાઓ વચ્ચે યોગેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક સાથે ભાજપે અન્ય મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોમાં નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે। યુવા મોરચામાં પણ નવા યુવાનોને સ્થાન મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી, તો પૂર્વ યુવા હોદ્દેદારોને મુખ્ય સંગઠનમાં લેવામાં આવ્યા છે।